વડોદરાના બાપોદ વિસ્તારમાં પાણીની પારાયણ, લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ધૂમધકતા તાપમાં વડોદરાના બાપોદ વિસ્તારના લોકો પાણી માટે પરેશાન છે. બાપોદ વિસ્તારની 12 થી વધુ સોસાયટીના લોકોએ પાણી માટે હલ્લાબોલ કર્યું. પાણી વગર કંટાળેલા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી. રોડ નહીં, પાણી નહીં તો વોટ નહીંના નાગરિકોએ નારા લગાવ્યા. મહત્વનું છે કે આ વિસ્તારમાં એક રસ્તો બની રહ્યો છે, પરંતુ દબાણો તોડ્યા વગર જ 9 મીટરના બદલે 6 મીટરનો રોડ બનાવતા નાગરિકો વિફર્યા. ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી પણ સ્થાનિકોએ ફરિયાદ કરી. સાનિધ્ય ટાઉનશીપ, કમલા પાર્ક, બનશ્રી, રાજીવનગર, શ્યામલ રેસિડેન્સી સહિતની 12 સોસાયટીના લોકોએ તંત્ર સામે હલ્લાબોલ કરતા પોલીસ દોડતી થઈ. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાને લઈને કોર્પોરેટર ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવતું. લોકોએ ત્યાં સુધી કહ્યું કે જો સમસ્યા હલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જીવના જોખમે સવારી કરતો વિડીયો સામે આવ્યો. ખેડા તારાપુર રોડ પર વાહનો બેફામ. ટ્રાફિક નિયમોનો ઉલાડિયો કરતા દ્રશ્યો ખેડા તારાપુર રોડ પરથી સામે આવ્યા. અહીં એક ઇકો કારમાં ક્ષમતાથી પણ વધુ મુસાફરો બેસાડીને જીવનું જોખમ ઊભું કરવામાં આવ્યું. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ઇકો કારમાં ઠાંસીને મુસાફરોને બેસાડ્યા છે. ઇકો ગાડીમાં 10 થી વધુ પ્રવાસીઓ અને કેરિયર પર સામાનની સાથે 8 થી વધુ પ્રવાસીઓ જોવા મળ્યા. આ દ્રશ્યો જોઈને ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, કેમ કે રસ્તા પર આવી જોખમી સવારીની ઘટના વારંવાર બને છે, છતાં પોલીસ જાણે કે મૂક પ્રેક્ષક બનીને જોતી રહી હોય એવું લાગે છે. અને આ જોખમી દ્રશ્યો તેની સાબિતી છે. ક્ષમતાથી પણ વધુ લોકોને જીવના જોખમે બેસાડ્યા છે, અને જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોણ લેશે તે પણ મોટો સવાલ છે. રાજા મહારાજા ઉપર રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર રાજનીતિ ગરમાઈ. પીએમ મોદીએ રાહુલ પર આકરા પ્રહાર કર્યા. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે પક્ષ વિપક્ષ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓને લઈને એક વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાઈ ગયું છે. રાહુલના નિવેદન પર પ્રધાનમંત્રી મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજા મહારાજાઓની અપમાન કરવામાં આવ્યું છે. લાગે છે કે રાહુલને રાજા મહારાજાઓના યોગદાન યાદ નથી આવતા. कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज, चित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है. આ તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પણ રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું. તેઓએ કહ્યું કે કોંગ્રેસની મથારવટી મેલી છે. રાહુલના રાજા મહારાજાના નિવેદન બાદ પાટીલે કહ્યું કે અનુભવ થયા છે, એટલે રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા. ચૂંટણી નજીક આવતા જ ભાજપનો પ્રચાર ટોપ ગિયરમાં જોવા મળ્યો. દિગ્ગજો ચૂંટણી મેદાનમાં ઉતર્યા. ચૂંટણીમાં ભવ્ય જીત માટે ભાજપના દિગ્ગજો ગુજરાતની ધરતી પર પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ અમદાવાદ આવ્યા. અમદાવાદના વસ્ત્રાલમાં ઉત્તર ભારતીય સંમેલનમાં રાજનાથસિંહે હાજરી આપી. ત્યારબાદ રાજનાથસિંહે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર માટે સભા સંબોધી. આ તરફ સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાં સમાવેશ થતી બોટાદની રાણપુર વિધાનસભા બેઠક માટે પ્રચાર પૂરજોશમાં છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને કોળી સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. જૂનાગઢમાં લોકસભા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પદયાત્રા કરી પોતાનો પ્રચાર કર્યો. મધુરમ વિસ્તારથી પદયાત્રા કરી શહેરમાં કર્યો હતો પ્રચાર. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો ઉમટી પડ્યા. તો લોકો 5 લાખથી વધુની લીડથી જૂનાગઢ સીટ પર ભાજપનો વિજય થશે તેવો આશાવાદ રાજેશ ચુડાસમાએ વ્યક્ત કર્યો. ભરૂચમાં જામ્યો ચૂંટણીનો માહોલ. મનસુખ વસાવાના કોંગ્રેસ અને આપ પર પ્રહાર. ચૂંટણી નજીક આવતા જ પાર્ટી આરોપ પર આરોપ અને આક્ષેપ પર આક્ષેપ એકબીજા પર કરી રહી છે. ત્યારે ભરૂચના ખડોલીમાં વિજય સંકલ્પ સભામાં મનસુખ વસાવાએ કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું ગમે તેટલી તાકાત લગાવશે આપ અને કોંગ્રેસ, પણ જેમ સિઝન આવે તેમ દેડકા ભેગા થશે અને કૂદીને જતા રહેશે. આ ગઠબંધન નથી, ઠગબંધન છે. બધા દેડકાઓ બધા ભેગા થશે, પરંતુ એ બધા દેડકા સમય આવતાની સાથે એ કૂદીને પાછા જતા રહેવાના છે. એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે. એટલે કોઈ ચિંતા નહીં કરતા. દેશમાં ફરી પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બનશે. આ સાથે મનસુખ વસાવાએ ચૈતરને લલકાર ફેંક્યો. મનસુખ વસાવાએ લલકાર કરતા કહ્યું કે ચૈતર જીત્યો હતો જે વિધાનસભામાંથી, ત્યાં અમે 60,000ની લીડ લઈશું. આ તરફ કોંગ્રેસના દિગ્ગજોએ પણ જોરદાર પ્રચાર કર્યો. તો લલિત વસોયા હીરા ઘસતા જોવા મળ્યા. ગુજરાતની 26માંથી કોંગ્રેસ 10 બેઠકો પર જીત મેળવી શકે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે આશાવાદ વ્યક્ત કર્યો છે. બારડોલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના પ્રચાર માટે માંડવી આવેલા વાસનિકે આ વાત કરી. આ પ્રચાર સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. સભાને સંબોધતા શક્તિસિંહે ભાજપ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા.
મતદારોને રીઝવવા ઉમેદવારોએ પ્રચાર પદ્ધતિ બદલી લાગે છે. મતદાતાઓને મનાવવા રાજકીય નેતાઓ અનોખા નુસ્ખા અપનાવી રહ્યા છે. ત્યારે પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા હીરા ઘસતા જોવા મળ્યા. જેતપુરના અમરનગરમાં હીરાના કારખાનામાં હીરા ઘસતા નજરે પડ્યા. રત્ન કલાકારો સાથે બેસી લલિત વસોયાએ હીરા ઘસ્યા હતા. ગેનીબેન ઠાકોરનો અલગ અંદાજ જોવા મળ્યો. ગેનીબેન બળદગાડામાં સભા સ્થળે પહોંચ્યા. કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કંઈક અલગ અંદાજમાં કરે છે. મતદારને રીઝવવા ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે નેતાઓ. પરેશ ધાનાણી હીરા પણ ઘસે, કેરમ પણ રમે અને રાજકોટની નજર પણ ઉતારી દે. તેમનો અંદાજ નિરાળો છે. તો બનાસકાંઠા ઉમેદવાર ગેનીબેન પણ ઓછા ઉતરે તેમ નથી. બોલવામાં તેજાબી ગેનીબેને અલગ અંદાજમાં એન્ટ્રી પાડી. સામાન્ય રીતે નેતાઓ સભા સ્થળે પોતાની કારમાં બેસી જતા હોય છે, પરંતુ ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન બળદગાડા પર સવાર થઈને ગયા. વાવ તાલુકાના તળાવ ગામે સભાનું આયોજન કરાયું, જ્યાં ગેનીબેન સાથે બળદેવજી ઠાકોર, રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સાથે ગાડામાં બેસી પ્રચારમાં જોડાયા. જોકે ગેનીબેનનો સાદગીભર્યો અંદાજ લોકોને પણ અસરદાર લાગ્યો. ભરૂચમાં રક્ત તિલકની માન્યતાએ ચર્ચા જગાવી. ચેતર વસાવાને રક્ત તિલક કરી આશીર્વાદ અપાયા. ચૂંટણીમાં નેતાઓમાં માન્યતાઓનું પણ મહત્વ જોવા મળી રહ્યું છે. વાત ભરૂચની છે, જ્યાં રક્ત તિલકની માન્યતાએ ભારે ચર્ચા જગાવી. ભરૂચના ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાને ભૃગુ ઋષિના વંશજે રક્ત તિલક કરી વિજયના આશીર્વાદ આપ્યા. ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વીણેએ રક્ત તિલક કર્યું અને જીતના આશીર્વાદ પણ આપ્યા. પરંતુ વાત અહીં જ અટકતી નથી. રક્ત તિલક કરનાર હેમલ વીણેનો દાવો છે કે 35 વર્ષ અગાઉ તેમણે ભાજપના ઉમેદવારને રક્ત તિલક કર્યું હતું અને તે બાદ તે ઉમેદવાર 3 ટર્મ સુધી જીતતા રહ્યા હતા. હેમલભાઈએ વર્ષ 1989માં બિપિનભાઈને આ જ રીતે રક્ત તિલક કર્યું હતું. હવે હેમલભાઈએ ચૈતર વસાવાને રક્ત તિલક કર્યું છે. હાલમાં રક્ત તિલકની આ માન્યતા ભરૂચમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. જો કે આ માન્યતા કેટલી સાચી પડે છે એ તો 4 જૂને જ ખ્યાલ આવી જશે. આપ જોડ્યા બાદ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં ભળી ગયા. સાથે 200 કાર્યકરોએ પણ કેસરિયા કર્યા. આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિત 200 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. સુરતમાં પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે તેમણે કેસરિયા કર્યા. આ પ્રસંગે પાટીલે કહ્યું કે અલ્પેશ સાથે ઘણીવાર મળવાનું થયું. વર્ષ 2022ની ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું. પાટીદાર અનામત આંદોલન સમયે ચર્ચામાં આવેલા કથિરિયા અને માલવિયાએ કેસરિયા કર્યા બાદ કહ્યું કે સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અલ્પેશે દાવો કર્યો કે આંદોલન સમયના કેસો પરત ખેંચવાની સરકાર તરફથી ખાતરી મળી છે અને પાર્ટીમાં રહીને પ્રયાસો કરાશે. તો માલવિયાએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ટીમના મોટા ભાગના લોકો અલગ અલગ પક્ષોમાં જોડાયા છે અને સમાજ હિતમાં અવાજ ઉઠાવશે તો અમે સાથે રહીશું. વિદેશથી આવેલા ગુજરાતીઓ લોકશાહીના પર્વને ઉજળું બનાવશે. 11 દેશથી આવેલા લોકોનો અમદાવાદમાં પ્રચાર. લોકસભા ચૂંટણીને લઈ અને ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં વસતા મૂળ ભારતીયો પણ ખૂબ જ ઉત્સાહિત છે. અમદાવાદમાં વિદેશથી આવેલા ગુજરાતીઓ ભાજપના સમર્થનમાં આવ્યા. 11 દેશ અને 7 રાજ્યના લોકો અમદાવાદ આવ્યા. આ તમામ લોકો ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચાર કરશે. ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરાયું છે. અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાંથી લોકો આવ્યા છે. વિદેશમાં રહેતા મૂળ ભારતીય નાગરિકો પીએમ મોદીના સમર્થનમાં રેલીમાં જોડાયા. જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રેલીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ રેલીમાં 100થી વધુ કાર જોડાઈ. ઇન્ચાર્જ ડોક્ટર વિજય ચોથાઈવાલા, નીરવ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. રાજપીપળામાં મતદાનની તૈયારીઓ પૂરજોશમાં. ઈવીએમ વીવીપેટની ચકાસણી કરાઈ. 2024ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે લોકશાહીના આ ભવ્ય પર્વને સફળ બનાવવા કેટલાય લોકો અથાગ પ્રયત્નો કરે છે. જ્યાં લાખો નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે જે આ લોકશાહી પ્રક્રિયાને સફળ બનાવવા માટે દિવસ રાત એક કરીને કામે લાગ્યા છે. નર્મદાના રાજપીપળા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રીની વ્યવસ્થા ગોઠવાઈ. ટાંકણીથી લઈને વીવીપેટ સુધીના સામાનની ચકાસણી કરવામાં આવી. પોલિંગ સ્ટાફ આ સામગ્રીને ડિસ્પેચિંગ સેન્ટર પરથી લઈને તેને જીવથી વધુ સાચવીને મતદાન મથકે લઈ જાય અને કોઈ પણ ક્ષતિ ન આવે તે માટે આજે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી. સાથે છોટાઉદેપુર મતદાન મથકના સ્થળે પોતાના મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર કરી છોટાઉદેપુરના જે ઉમેદવારો નક્કી થયા છે, જેમના ચિહ્ન સાથે નામના બેલેટ ઈવીએમમાં લગાડવામાં આવ્યા. આ ઉપરાંત ઈવીએમના કમિશનિંગ સેન્ટર પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજપીપળામાં મતદાનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે અનોખા પ્રયાસ. રિવરફ્રન્ટ ખાતે યોજાયો ડ્રોન શો. અમદાવાદનું આકાશ ચમકી ઉઠ્યું. 100 ડ્રોન થકી મતદાર જાગૃતિનો એક સાથે મેસેજ અપાયો. ચૂંટણીના આ મહાપર્વમાં લોકો વધુ મતદાન કરે તેવા પ્રયાસથી જિલ્લા ચૂંટણી તંત્રનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. અમદાવાદના રિવરફ્રન્ટ પર 100 જેટલા ડ્રોન દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ મેસેજ આપવામાં આવ્યા.
સાથે જ મ્યુઝિકલ નાઇટ તેમજ કાવ્ય પઠનનું પણ આયોજન કરાયું. તો અનેક ગાયક કલાકારો દ્વારા અમદાવાદની ફૂટબોલ ટીમ દ્વારા અમદાવાદના એવેન્જર્સ ખેલાડીઓએ પણ વધુ મતદાન થાય તે અંગે જાગૃતિનો સંદેશ પાઠવ્યો. ચૂંટણી તંત્ર અને ખાનગી સંસ્થા દ્વારા સાથે મળી અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રાત્રે રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોના આયોજનથી અમદાવાદનું આકાશ રંગબેરંગી બની ગયું. 100 જેટલા ડ્રોનથી